નમસ્કાર. ઇન્સ્ટાગ્રામ સાથે તમારો બિઝનેસ વધારવાના ત્રીજા મોડ્યુલમાં તમારું સ્વાગત છે. આ વિડિયો દ્વારા અમે ઇન્સ્ટાગ્રામના વિવિધ ક્રિએટિવ પ્રોડક્ટ્સ વિશે વાત કરીશું. તમારે ધ્યાનમાં રાખવાની સૌથી મહત્વની બાબત એ છે કે ઇન્સ્ટાગ્રામ એક વિઝ્યુઅલ પ્લેટફોર્મ છે. અહીં જે પણ શેર કરવામાં આવશે તે વિડિયો અથવા ઇમેજના રૂપમાં હશે, બરાબર? જેમ તમે અહીં જોઈ શકો છો. તમે જે ક્રિએટિવનો ઉપયોગ કરવા માંગો છો તે ફોટા અથવા વિડિયોના રૂપમાં છે અને તે તમને તમારા બિઝનેસને વધારવામાં મદદ કરે છે. હવે તમારે તમારા ઉત્પાદનો અને સેવાઓને ઇન્સ્ટાગ્રામ પર પ્રદર્શિત કરવા માટે શું કરવાનું છે તે ખૂબ જ સરળ છે. તમારે ફક્ત ઇન્સ્ટાગ્રામ પર ઉપલબ્ધ સ્ટોરીઝના પ્રકારો અને વિવિધ પ્રકારની કન્ટેન્ટનો ઉપયોગ કરીને તે કરવાનું છે. તમે સ્ટોરીઝનો ઉપયોગ કરી શકો છો, તમે રીલ્સનો ઉપયોગ કરી શકો છો, તમે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ જઈ શકો છો, તમે સ્ટોરી કહેવાના વિડિયો બનાવી શકો છો. તમારા પ્રેક્ષકોની સામે તમારા ઉત્પાદનો અને સેવાઓ મેળવવા માટે તમારે આ બધી વસ્તુઓની જરૂર પડશે. ચાલો હવે તેને સ્ટોરીના ઉદાહરણ લાઈવ અને રીલ દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ. સૌપ્રથમ તમારી પાસે સ્ટોરી છે, બીજું ઉદાહરણ ઇન્સ્ટાગ્રામ લાઈવનું છે અને ત્રીજું ઉદાહરણ રીલનું છે, જે તમારું કન્ટેન્ટ બતાવવાની એક મનોરંજક રીત છે. આ પછી તમને લાંબા ફોર્મેટનો વિડિયો મળે છે, જેને IG વિડિયો કહેવામાં આવે છે. તો હવે તમારે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે અને અલગ અલગ ફોર્મેટમાં કન્ટેન્ટ બનાવીને તમારા દર્શકો સુધી યોગ્ય માહિતી પહોંચાડવાની છે. આ ક્રમમાં સૌપ્રથમ આપણે સ્ટોરી વિશે સમજીશું. સ્ટોરીઝ એક એવી વસ્તુ છે જે તમે તમારા પ્રેક્ષકો સાથે શેર કરો છો, જેના દ્વારા તમે તેમને કહી શકો છો કે તમે કન્ટેન્ટ કેવી રીતે બનાવો છો, એટલે કે એક પ્રકારનું બિહાઇન્ડ ધ સીન. પ્રોડક્ટ ડિઝાઇન કરવા માટે તમને જે કંઈ પણ લાગ્યું, તમે તેને સ્ટોરીઝ દ્વારા તમારા લક્ષ્ય પ્રેક્ષકો સાથે શેર કરો છો. પરંતુ તમારે સ્ટોરીઝમાં બીજી ઘણી પ્રવૃત્તિઓ પણ કરવી પડશે, જેમ કે તમે પ્રેક્ષકો સાથે વાર્તાલાપ કરવા માટે સ્ટોરીઝમાં પ્રશ્ન સ્ટીકરો મૂકી શકો છો. તેવી જ રીતે મતદાન અને કાઉન્ટડાઉન સ્ટીકર પણ લગાવી શકાય છે. આ બધા વિકલ્પો લોકોને તમારી સાથે વાર્તાલાપ કરવાની તક આપે છે અને તેના દ્વારા તમે ઇન્સ્ટાગ્રામ પર ઉચ્ચ રેન્ક હાંસલ કરી શકશો. તો હવે એ જાણવું અગત્યનું છે કે તમારે કેવા પ્રકારની સ્ટોરી બનાવવી છે. તેથી જ્યારે પણ તમે કોઈ પણ સ્ટોરી બનાવો ત્યારે તે હંમેશા 9 થી 16 ફોર્મેટમાં હોવી જોઈએ. આ પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ બાબત છે જે તમારે ધ્યાનમાં રાખવાની છે. 9 થી 16 સુધીનું ફોર્મેટ હોવું જોઈએ અને તમારે સ્માર્ટ એડિટિંગ અને સારા સંગીતનો ઉપયોગ કરીને સ્ટોરી બનાવવી પડશે અને તેને દ્રષ્ટિની રીતે અસરકારક બનાવવી પડશે, જેથી તે તમારા લક્ષ્ય પ્રેક્ષકોને આકર્ષી શકે. તમારી પાસે અહીં 2 પ્રકારની સ્ટોરીઝ છે. પ્રથમ સ્ટોરી ઓપ્ટિમાઇઝ અને બીજી સ્ટોરીઝ ફર્સ્ટ. સ્ટોરી ઓપ્ટિમાઇઝ કન્ટેન્ટ એ ઇન્સ્ટાગ્રામ અલ્ગોરિધમ છે જે 1:1 અથવા 4:5 રેશિયોના કન્ટેન્ટને 9:6માં કન્વર્ટ કરે છે, પરંતુ સ્ટોરીના ફોર્મેટમાં સ્થાયી થવામાં સમય લાગે છે. તેથી અલ્ગોરિધમ્સનો ઉપયોગ કરવાને બદલે તમારે 9:6માં તમારી કન્ટેન્ટ સીધી બનાવવી જોઈએ. આ રીતે તમે સ્ટોરીઝનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકશો. ચાલો એક ઉદાહરણ જોઈએ. તેથી જો તમે આ ઉદાહરણ પર ધ્યાન આપો તો તમે જોશો કે તે વર્ટિકલ માટે બનાવવામાં આવ્યું છે. તે એક બ્રાન્ડથી શરૂ થાય છે, જેનો અર્થ છે કે આગળના ભાગમાં લોગો છે, બરાબર? આ પછી વિવિધ પ્રકારની ગતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી તે વધુ સારી રીતે દેખાઈ શકે. આ પછી
અહીં સંગીતનો ઉપયોગ કરી શકાય છે, જેનો અનુભવ વધુ સારો બને. આ પછી તમારે કોલ ટુ એક્શન ઉમેરવું પડશે. તમે આ સાધનો દ્વારા સ્ટોરી બનાવી શકો છો. અહીં તમારા માટે કેટલીક ટિપ્સ છે. લોકો તમારી પાસેથી શું જાણવા માંગે છે તે જાણવા માટે તમારી સ્ટોરીઝ પર પ્રશ્ન સ્ટીકર લગાવો. તમે મતદાન અને પ્રતિસાદનો ઉપયોગ કરી શકો છો. તમે અહીં ગ્રાહકો માટે દૈનિક પ્રતિબિંબ અને ટિપ્સ પણ અપલોડ કરી શકો છો. તમે તમારા બિઝનેસની મહત્વપૂર્ણ યુએસપીને પ્રકાશિત કરી શકો છો. બરાબર? તેનો અર્થ એ કે તમારે ફક્ત વિવિધ પ્રકારના મનોરંજક પડકારો બનાવવા પડશે. આ વિવિધ પ્રકારના વિચારો છે જેનો ઉપયોગ તમે તમારા બિઝનેસ માટે સ્ટોરીઝ બનાવતી વખતે કરી શકો છો. આ પછી કન્ટેન્ટ બનાવવાનું બીજું ખૂબ જ સારું માધ્યમ છે ઇન્સ્ટાગ્રામ લાઈવ. તે તમને તમારા ગ્રાહકો સાથે રિયલ ટાઈમ કનેક્શન બનાવવામાં મદદ કરે છે. તેથી તમારે ફક્ત એટલું કરવાનું છે કે તમારે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ થવું પડશે. તમે લોકોને કહો છો કે તમે આ દિવસે અથવા આ સમયે અથવા આ દિવસે લાઈવ આવશો અને તમે દરેકને પ્રશ્ન પૂછો છો. આ રીતે તમારા લક્ષ્ય પ્રેક્ષકો સાથે વાતચીત કરીને તમે તેમની સાથે જોડાઈ શકશો. વિશ્વ જીતી શકાશે. ચાલો આપણે આ ઉદાહરણથી સમજીએ. Excited to have you all here. This is we are back again with our very first batch. હું તમને બધાને અહીં જોઈને ઉત્સાહિત છું. આ છે અમે અમારી પહેલી સાથે ફરી આવ્યા છીએ. પરંતુ અહીં શું થઈ રહ્યું છે? અહીં બિઝનેસના માલિકો લાઈવ આવે છે અને તેમના લક્ષ્ય પ્રેક્ષકો પાસેથી પ્રશ્નો પૂછે છે અને પછી તે બધા પ્રશ્નોના વિગતવાર જવાબ આપે છે, જેના દ્વારા વિશ્વાસ પરિબળ જનરેટ થાય છે. તો શું તમે તેનો ઉપયોગ કરવા માંગો છો? પછી લાઈવ પ્રશ્ન કે જવાબનો પ્રયાસ કરો. તમે ટિપ્પણીઓ દ્વારા પ્રશ્નો લઈ શકો છો. આ રીતે તમે તમારા લક્ષ્ય પ્રેક્ષકોને જોડવામાં સમર્થ હશો. બીજી મહત્વની બાબત એ છે કે તમે લાઈવ વિડીયોને સેવ પણ કરી શકો છો અને પછી તમારી સ્ટોરીઝમાં તેનો ઉપયોગ કરી શકો છો. લાઈવ થવા માટે કેટલીક ટિપ્સ છે જેનો તમે ઉપયોગ કરી શકો છો. જેમ કે તમે અહીં ક્રાઉડ સોર્સ અથવા ગ્રાહકોના પ્રશ્નોનો ઉપયોગ કરો છો. તમે આ લાઈવમાં તમારી સામગ્રીના બ્રાન્ડ એમ્બેસેડરને આમંત્રિત કરી શકો છો અને આ પછી તમે તમારી પ્રોડક્ટ બનાવવાની પ્રક્રિયા અહીં જોઈ શકો છો. તમે પણ બતાવી શકો છો. બિહાઇન્ડ ધ સીન્સ દ્વારા તે બિઝનેસના વિકાસમાં મદદ કરે છે. લાઈવ પછી તમારી પાસે IGTV છે, જે તમને તમારા લક્ષ્ય પ્રેક્ષકો સાથે વ્યક્તિગત રૂપે જોડે છે. તમે તેનો ઉપયોગ લાંબા ફોર્મના વિડીયો બનાવવા માટે કરી શકો છો. આ વિડીયો તમારા ગ્રાહકોને તમારી પ્રોડક્ટનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજવામાં મદદ કરશે. તેથી તમે આ માટે ઝડપી વિડીયો અપડેટ ઉમેરી શકો છો. તમે કન્ટેન્ટ સિરીઝ ઉમેરી શકો છો. તમે તમારા વપરાશકર્તાઓને તમારા ઉત્પાદનનો વધુ સારી રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે બતાવવા માટે લાંબી વિડીયોઝ બનાવી શકો છો. તમારા વિડીયો માટે યોગ્ય ડિસ્ક્રિપ્શન લખો અને તેમાં ટેકઅવેઝ આપો. તમારા પ્રેક્ષકોને યાદ કરાવો કે તેઓ તમારી પ્રોફાઇલની મુલાકાત લઈને આખો વિડીયો એક જ વારમાં જોઈ શકે છે. આ તમને યોગ્ય કન્ટેન્ટ બનાવવામાં ઘણી મદદ કરશે. આ પછી આવે છે સૌથી મહત્વપૂર્ણ અને જે વર્તમાન સમયમાં ખૂબ જ પ્રખ્યાત છે તે કન્ટેન્ટ સ્વરૂપ એટલે કે રીલ્સ. રીલ્સ બનાવવાનું પ્રાથમિક ધ્યેય તમારા લક્ષ્ય પ્રેક્ષકોનું મનોરંજન કરવાનું છે. બરાબર? તેથી તમે કદાચ બહુવિધ ફોર્મેટમાં સામગ્રી બનાવતા હશો, જે તમને ઇન્સ્ટાગ્રામ પર પ્રેક્ષકો આપે છે અને તમને વધુને વધુ લોકો સુધી પહોંચવામાં મદદ કરે છે. અને આ દ્વારા તમે તમારા વ્યવસાયને આગલા સ્તર પર લઈ જઈ શકો છો. તેથી તે કહેવું યોગ્ય રહેશે કે ઇન્સ્ટાગ્રામ મૂળભૂત રીતે વિડીયો અનુભવ પ્રદાન કરે છે. તે ટૂંકા સ્વરૂપનું કન્ટેન્ટ છે જે કોઈ પણ ટૂંકા મનોરંજક વિડીયોઝ બનાવવાની શક્તિ આપે છે. સાચું? અને તમે તે જ કરવા માંગો છો. ફિલ્ડનો પ્રાથમિક ડ્રાઈવર એ છે કે લોકો એન્ટિટી મેળવવા માંગે છે. તેથી જ તેઓ રીલ્સનો ઉપયોગ કરી રહ્યા છે, જેનો અર્થ છે કે જો તમે રીલ્સ બનાવવાનું વિચારી રહ્યા છો
તો તમારે તે વિશિષ્ટ સ્યુટ શું છે તે શોધવાની જરૂર છે. જ્યાં હું માત્ર શિક્ષિત ચર્ચા જ નહીં કરી શકું, પણ મારા લક્ષ્ય પ્રેક્ષકોનું મનોરંજન પણ કરી શકું છું. ચાલો તેના વિશે વધુ ચર્ચા કરીએ. લોકો મુખ્યત્વે 2 કારણોસર રીલ્સને પસંદ કરે છે. એક, કે તે તમને સંવેદનાત્મક અસર આપે છે. ખરું, તેમાં સંગીત છે, તેમાં વિઝ્યુઅલ છે, જાદુઈ ટોયડ છે, અને પછી તે તમને સમુદાયની ભાવના પણ આપે છે, કારણ કે લોકો વાસ્તવિકતા બનાવે છે અને વલણોમાં ભાગ લે છે, અને તેઓ રેસનું રિમિક્સ પણ બનાવે છે અને કરે છે. તમારે તે સમજવાની જરૂર છે. જો તમે એક રીલ બનાવી શકો છો જે આ બંને વિકલ્પોમાં ટેપ કરે છે, ખરું કે સેન્સર બીમાર હોવાને કારણે અને કન્ટેન્ટેડ હોવાને કારણે તમે મને ફરીથી ગોઠવવામાં મદદ કરી શકો છો, જે વધુને વધુ લોકો માટે ઉપયોગી થશે. તો આપણે આ બનાવવા વિશે કેવી રીતે જઈશું? સંખ્યા 1, સ્પષ્ટ યોજના રાખો. એનઈડિયા રાખો. યોગ્ય સંગીત પસંદ કરો, કદાચ અનાયર અસર, અને રેકોર્ડિંગ પ્રક્રિયા શરૂ કરો. બરાબર? તો બીજો વિકલ્પ કેપ્ચર થશે. તમારી પાસે મલ્ટી ક્લિપ શટર છે, જે તમારી રીલ માટે ક્લિપ્સ રેકોર્ડ કરવાનું શરૂ કરે છે. એકવાર તમે આ બહુવિધ ક્લિપ્સ રેકોર્ડ કરી લો, તે પછી તમારી પાસે એડિટિંગ વિકલ્પ છે, જેમાં તમે ટ્રીમ કરી શકો છો, તમે કાઢી શકો છો અથવા વધુ સારી રીતે લઈ શકો છો. ખરું ને? તમારી પાસે ઉન્નત વિકલ્પ છે, જેમાં તમે તેમાં સંગીત ઉમેરી શકશો, અને સ્ટીકરો અને AR ઇફેક્ટ્સ, અને પછી અંતે આગળ વધો અને યોગ્ય ડબલ સાથે શેર કરો, અને કેટલાક હેશટેગ્સ સાથે કેપ્શન આપો. ખરું ને? તેથી રીલ બનાવતા પહેલા તમારે ઘણી બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, તે હંમેશા 9 થી 16 ફોર્મેટમાં હોવી જોઈએ. સારી રીલનો સમયગાળો 30 સેકન્ડ સુધીનો હોવો જોઈએ. ધ્યાન આકર્ષિત કરવા માટે ગતિ અને સંક્રમણોનો ઉપયોગ કરો. ઠીક છે? અને ધ્યાનમાં રાખો કે જો તમે જાહેરાત માટે આગળ છો, તો હંમેશા તમારી રીલની શરૂઆતમાં બ્રાન્ડ વિશે વાત કરવાનો પ્રયાસ કરો. જો તમને વેચાણ જોઈએ છે, શું તમને રૂપાંતરણ જોઈએ છે, શું તમને વેબસાઇટ ટ્રાફિક જોઈએ છે, અને શું તમને સાઉન્ડ ડિઝાઇન જોઈએ છે? કારણ કે લોકો તમારી રીલ્સને સંગીત સાથે જોવાનું પસંદ કરે છે, અને તમે તેમને પ્રબુદ્ધ કરવા માંગો છો અને તેમને સંવેદનાત્મક અનુભવ આપવા માંગો છો. તો તમારે આ માટે ચોક્કસપણે રીલ્સની જરૂર છે. અને અહીં તમારે ન્યૂનતમ સંખ્યામાં સ્ટીકરોનો ઉપયોગ કરવો જોઈએ, અને હંમેશા ફક્ત તે જ સંગીતનો ઉપયોગ કરવો જોઈએ જેના માટે તમારી પાસે અધિકારો છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે તમે રીલ્સ બનાવતા હોવ ત્યારે બીજી મહત્વની બાબત એ છે કે તે અન્યને તેની ખાતરી કરવી. ઠીક છે? કારણ કે જો તમે કોઈ બીજાની ક્લિપ કોપી કરો છો, તો લોકો તેને સરળતાથી ઓળખી શકે છે. તમારી રીલ સંબંધિત હોવી જોઈએ, એટલે કે તમે ગમે તે પ્રકારની સામગ્રી બનાવી રહ્યા હોવ, તમારા પ્રેક્ષકો તેની સાથે કનેક્ટ થવામાં સક્ષમ હોવા જોઈએ. તેઓ તમને ઓળખવામાં સક્ષમ હોવા જોઈએ અને તેનું પુનરાવર્તન કરવામાં પણ સક્ષમ હોવા જોઈએ. આનો અર્થ છે કે તમે રિયલ ટાઈમમાં બનાવી શકો છો અને તેનો પાછો ઉપયોગ કરી શકો છો, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બરાબર? તમે અહીં કેટલીક થીમ્સનો ઉપયોગ કરી શકો છો, જેમ કે પહેલા અને પછી, અથવા ટ્યુટોરિયલ્સ, અથવા પૂછપરછ. તે જીવનશૈલી લીડ્સ હોઈ શકે છે, તે લિપ સિંક હોઈ શકે છે, અથવા બ્લોગ્સ બનાવવાનું, અથવા રમૂજી સામગ્રી બનાવવાનું, અથવા પડદા પાછળ કરવું, અને અન્ય ઘણી બધી વિવિધ પ્રકારની વસ્તુઓ જે તમે કરી શકો છો. અંતે તેનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે આપણે તેને ઊંડાણમાં જવાની શરૂઆત કરીએ છીએ, ત્યારે તે આપણા માટે એક રમત જેવું બની જાય છે. તમારી રીલ્સને સલામત ઝોનમાં બનાવો, કારણ કે તમે અહીં જોઈ શકો છો કે સર્જકના નામમાંથી 21 લોકો આવે છે, અને કેટલાક લોકો કેપ્શનથી પ્રભાવિત થાય છે, અને 5 લોકોને એન્ગેજમેન્ટ બટન દ્વારા ઉમેરી શકાય છે.
અને ડ્રીલ ડેશબોર્ડ દ્વારા ટોચના 5 લોકોને ઉમેરી શકાય છે. તેથી તમે તમારી રીલ દ્વારા જે પણ માહિતી આપવા જઈ રહ્યા છો તે તમારા સેફટી ઝોનનો એક ભાગ હોવો જોઈએ. અને હવે તમે કેવી રીતે શોધી શકો છો? તેથી તમારે અહીં યોગ્ય હેશટેગ્સનો ઉપયોગ કરવો પડશે, કોલ ટુ એક્શનનો ઉપયોગ કરવો પડશે, જેથી કરીને વધુને વધુ લોકો તમારી સામગ્રીને શેર કરી શકે. કારણ કે જેટલા વધુ લોકો તમારી ડીલ્સ શેર કરે છે તેટલા તમે નવા ગ્રાહકો સુધી પહોંચશો અને આના દ્વારા તમે લોકો સાથે વધુ મજબૂત રીતે જોડાઈ શકશો. બરાબર? જો તમે ઈચ્છો છો કે વધુને વધુ લોકો તમારી સાથે જોડાય તો તમારી કન્ટેન્ટને વધુ લોકો સાથે શેર કરો અને આમ કરવાથી લોકો આપમેળે તમારી સાથે જોડાઈ જશે. તમે એવી કન્ટેન્ટ શેર કરી રહ્યા છો જે ખરેખર લોકોને મદદ કરે છે. બરાબર? તો ઇન્સ્ટાગ્રામ પર તમારા માટે શું મદદરૂપ થશે? તેથી અમે તમારા માટે એક મૂળભૂત લેઆઉટ ધરાવીએ છીએ જે ઇન્સ્ટાગ્રામ પર સામગ્રીના સોર્સિંગ અને ઉત્પાદનની વાત આવે ત્યારે તમારે શું કરવું જોઈએ. તો અહીં તમારા માટે એક ટીપ છે. જો તમારે તમારા ફીડમાં કંઈ પણ પોસ્ટ કરવું હોય તો તમારે તે દરરોજ એકવાર કરવું પડશે. પછી ભલે તમે ફોટો અથવા વિડીયો પોસ્ટ કરો. સ્ટોરી કહેવા માટે તમારે એક સ્ટોરી ઉમેરવી પડશે અને ઓછામાં ઓછી 5 સ્ટોરીઝ ઉમેરવી પડશે. અહીં તમે અપડેટ્સ અને ઇન્ટરેક્ટિવ સ્ટીકરોનો ઉપયોગ કરી શકો છો. તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછી 2 અથવા 3 રીલ પોસ્ટ કરવાની હોય છે, જેના દ્વારા તમે તમારા પ્રેક્ષકોને વધારી શકો છો અને તમારી પ્રોડક્ટને અલગ અલગ રીતે પ્રદર્શિત કરી શકો છો. આ પછી જ્યાં સુધી લાઈવને સંબંધ છે, તમારે મહિનામાં એકવાર આ કરવું આવશ્યક છે, જ્યાં તમે લોકોના પ્રશ્નોના જવાબ આપો અને અહીં તમને સેલ્ફી સ્ટાઇલ વાતચીત કરવાનો મોકો મળશે. ઇન્સ્ટાગ્રામ પર સારી રીતે કામ કરવા માટે તમારે આ બધી બાબતોને ધ્યાનમાં રાખવી પડશે. અને યાદ રાખો, શું કામ કરશે અને શું નહીં તે જાણવાની શ્રેષ્ઠ રીત છે ઇનસાઇટને જોવી. વસ્તુઓને સરળ બનાવવાનો પ્રયાસ કરો. આ બધું કરવા માટે તમારા માટે તમારી બિઝનેસ પ્રોફાઇલ સંબંધિત મજબૂત પાયો હોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારે તેના વિજ્ઞાનને સમજવા અને જોવા માટે સક્ષમ બનવું પડશે અને પછી વધુને વધુ લોકો સુધી પહોંચવા માટે તમારા માટે ઇન્સ્ટાગ્રામ પર વિવિધ સર્જનાત્મક ઉત્પાદનો સાથે રમવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે. મને આશા છે કે આ કોર્સે તમને ખરેખર મદદ કરી છે. જલ્દી મળીશું. ઓલ ધ બેસ્ટ.